સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આજે આપણે બિન સચિવાલય સ્પેશિયલ અંતર્ગત ભારતના બંધારણનો પાઠ નંબર 10 જોઈશું, જે આપને આવનારી બિન સચિવાલયની પરીક્ષા માટે ખાસ ઉપયોગી રહેશે। એટલે મિત્રો, વિડીયો પૂરો જોજો। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે। અને હા મિત્રો, જો તમે આગળના નવું પાઠ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ બિન સચિવાલય ભારતનું બંધારણ પાઠ નંબર 10। તો મિત્રો, આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન। ફર્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં કેટલા રાજ્યોની રચના કરાઈ હતી? તો રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં 14 રાજ્યોની રચના કરાઈ હતી। બીજો ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે। થર્ડ ક્વેશ્ચન, ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા મૂળભૂત અધિકારને બંધારણનું હૃદય અને આત્મા ગણાવેલ છે? તો જે બંધારણીય ઉપચારનો અધિકાર છે, બંધારણીય ઉપચારનો જે અધિકાર છે તેને બંધારણનું હૃદય અને આત્મા જણાવેલ છે। ચોથો ક્વેશ્ચન, ભારતના કયા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહેલા? તો આ ચાર ઓપ્શનમાંથી ભારતના કયા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહેલા હતા? તો નીલમ સંજીવ રેડ્ડી। પાંચમો ક્વેશ્ચન, સંસદના પ્રત્યેક અધિવેશનની શરૂઆત કયા ગીતથી થાય છે? જય હિન્દ, જનગણમન, વૈષ્ણવજન કે વંદે માતરમ? તો સંસદના પ્રત્યેક અધિવેશનની શરૂઆત વંદે માતરમ ગીતથી થાય છે। છઠ્ઠો ક્વેશ્ચન, પક્ષપલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે? એટલે કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં કોઈ જાય તો એના વિરોધી કાયદો બંધારણના કયા સુધારા સાથે સંબંધિત છે? તો 52માં સુધારા સાથે સંબંધિત છે। એટલે દરેક ધારાસભ્ય હોય કે કોઈ બી હોય, જ્યારે પક્ષપલટો કરે તો પહેલે પોતાનું રાજીનામું આપે છે। સાતમો, બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? તો બંધારણનો અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદ કરે છે। આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વય જૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે? તો 6 થી 14 વર્ષના બાળકોને, એટલે કે પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણનું, એ ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે। નવમો ક્વેશ્ચન, સ્વતંત્ર દરમિયાન નીચેનામાંથી કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસના પ્રમુખ જવાહરલાલ નહેરુ હતા। 10મો ક્વેશ્ચન, કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની છે? તો વિધાનસભાને તે સત્તા આપેલી છે। 11મો ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્યોને ચૂંટવા વિધાનસભામાં કયા પ્રકારનું મતદાન થાય છે? તો જે રાજ્યસભાના સભ્યો હોય એમને ચૂંટવા, એટલે કે વિધાનસભામાં જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એમને રાજ્યસભામાં મોકલવા માટે કયા પ્રકારનું મતદાન થાય છે? તો લિસ્ટ મતદાન થાય છે। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ એક વસ્તુ ભારતના બંધારણની સમવર્તી સૂચિ હેઠળ આવે છે? તો વેપાર સંઘ જે ભારતના બંધારણની સમવર્તી સૂચિ હેઠળ આવે છે। 13મો ક્વેશ્ચન, કાશ્મીરમાં કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરોને હટાવવા ભારતીય લશ્કરે કરેલા ઓપરેશનનું કયું નામ અપાયું છે? તો કાશ્મીરમાં કારગિલ ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં? કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરોને હટાવવા ભારતીય લશ્કરે જે ઓપરેશન કર્યું હતું તેનું નામ ઓપરેશન કારગિલ વિજય આપવામાં આવ્યું હતું। 14મો ક્વેશ્ચન, બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે કયું ઓપરેશન હાથ ધરાયું હતું? તો બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે ઓપરેશન કોમ્બિંગ હાથ ધરાયું હતું। 15મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા કરની રકમ બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાય છે?
તો જે આવકવેરાની જે રકમ હોય, આવકવેરાની જે રકમ આવે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાય છે. 16મો ક્વેશ્ચન, વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો વડી અદાલત એટલે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ તેની નિમણૂક કરે છે. 17મો ક્વેશ્ચન, 1983માં કોના પ્રયત્નથી જાહેર હિતની અરજીઓની શરૂઆત થઈ? જે આપણે PIL કરીએ છીએ, જાહેર હિતની અરજી કરીએ છીએ, તેની શરૂઆત કોના પ્રયત્નથી થઈ હતી? તો જસ્ટિસ PN ભગવતીના પ્રયત્નથી શરૂઆત થઈ હતી. 18મો ક્વેશ્ચન, સુચેતા કૃપલાની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા? તો સુચેતા કૃપલાની ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 19મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાનો પ્રતિનિધિ રાજ્યસભામાં મોકલે છે? તો દિલ્હી પોતાનો પ્રતિનિધિ રાજ્યસભામાં મોકલે છે. અને લાસ્ટ 20મો ક્વેશ્ચન, દેશમાં નાણાકીય કટોકટી કેટલી વખત જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, દેશમાં નાણાકીય કટોકટી એક પણ વખત જાહેર કરવામાં આવી નથી. એક પણ વખત નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવી નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે બિન સચિવાલય ક્લાર્કના ટેસ્ટ પેપર મૂકવામાં આવશે, જે તમને આવનારી એક્ઝામની તૈયારી માટે ભરપૂર ઉપયોગી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.